લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર અને તાલુકામાં વસતા શ્રી મોટાબાર ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ વર્ષ 2025નો 29મો કૌટુંબિક સ્નેહ મિલન સમારોહ તારીખ 4 જાન્યુઆરી 2026 રવિવારના રોજ કલોલ ખાતે આવેલ બંધન પાર્ટી પ્લોટમાં ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો. સ્નેહ મિલન સમારોહમાં સમાજના તમામ પરિવારોએ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં હાજરી આપી. કાર્યક્રમ દરમિયાન સમાજમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત બાળકો તથા મહિલાઓ માટે વિવિધ રમતો અને આનંદમય રમતોત્સવનું સુંદર આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ હર્ષો ઉલ્લાસથી છલકાઈ ગયું. સમારોહમાં શ્રી મોટાબાર ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ બાબુભાઈ પટેલ, ઉપપ્રમુખ ધીરજભાઈ પટેલ, મંત્રી મુકેશભાઈ પટેલ, સહમંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, ખજાનચી ધર્મેન્દ્રભાઈ પટેલ તથા આંતરિક ઓડિટર રમેશભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને વડીલોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમાજના આગેવાનો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું. સવારથી સાંજ સુધી ચાલેલા આ સમારોહ દરમિયાન ઉપસ્થિત તમામ પરિવારજનો માટે ચા, નાસ્તા તથા ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી. કૌટુંબિક એકતા, પરસ્પર સ્નેહ અને સમાજ ભાવનાને વધુ મજબૂત બનાવવાનો આ સ્નેહ મિલન સમારોહ સફળતાપૂર્વક અને યાદગાર રીતે સંપન્ન થયો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. કલોલ મોટાબાર સમાજ છેલ્લા 29 વર્ષથી અવિરત એમનું સ્નેહ મિલન કાર્યક્રમ દર વર્ષે જાન્યુઆરીની પહેલા રવિવારે કરે છે અને એ દિવસે આખા દિવસનું ફંક્શન રાખી બધા ઉમળકાભેર ભાગ લે છે અને બાળકો મોટેરા બધા જ ની પ્રવૃત્તિઓ, રમતોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને છેલ્લે ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવે છે. એ દિવસે છેલ્લે સમારંભ અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવે છે. અવિરત દાતાઓનો સાથ મળી રહે છે અને એમનું સન્માન કરી અમે એમનો ઋણ અદા કરીએ છીએ.